Okay, welcome back once again to all my dear students. આજે આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 3 નું રિવિઝન, જેનું નામ છે તત્વનું વર્ગીકરણ અને ગુણધર્મમાં આવર્તિતા. જેમાં આપણે પહેલું તો વાત કરીશું આજે કે આયનીકરણ એન્થાલ્પી. ત્યારબાદ આપણે જોઈશું કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, બરાબર. એના પછી આપણે જોઈશું વિદ્યુત ઋણતા, એના પછી શિલ્ડિંગ અસર, બરાબર. આ બધું આજે આપણે ડિસ્કસ કરવાનું છે. ઓકે, તો સૌપ્રથમ પહેલું આપણે વાત કરીએ કે આયનીકરણ એન્થાલ્પી. આપણે બધા જાણીએ છીએ કે આવર્ત કોષ્ટકની અંદર 118 તત્વોને શેમાં ગોઠવ્યા? તો એવું કહીએ કે 18 સમૂહ અને 7 આવર્તમાં. પહેલા આવર્તમાં 2 તત્વો, બીજા આવર્તમાં 8, ત્રીજા આવર્તમાં 8, ચોથા આવર્તમાં 18, પાંચમા આવર્તમાં 18, છઠ્ઠા આવર્તમાં 32 અને સાતમું આવર્ત અધૂરું છે, બરાબર. એટલે 2, 8, 8, 18, 18, 32. આ પ્રકરણની અંદર આપણે જોયું કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા અલગ અલગ ભાતો આપણને જોવા મળે છે. જેમ કે સૌપ્રથમ આપણે એવું કહીએ કે આવર્તમાં ડાબે છેડેથી જમણી બાજુ જવું હોય તો શું થાય? તો પરમાણ્વીય ક્રમાંક વધે. સાંભળજો, પરમાણ્વીય ક્રમાંક વધે. પરમાણ્વીય ક્રમાંક વધે એટલે આપણે એવું કહીએ કે દળ પણ વધે, પણ કેન્દ્રથી ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર ઘટે છે એટલે આકર્ષણ વધે છે, અને આકર્ષણ વધે એટલે ઇલેક્ટ્રોનને દૂર કરવા આપણે એવું કહીએ વધારે ઊર્જાની જરૂર પડે. એક એક્ઝામ્પલ આપી દઉં ને એટલે બધું જ ખ્યાલ આવશે. સૌપ્રથમ આપણે વાત કરીએ ચાલો કે આયનીકરણ એન્થાલ્પી, જેને આપણે કહીએ ડેલ્ટા IH, આયનીકરણ એન્થાલ્પી, બરાબર. એક આવર્ત 2 નાનું તત્વ લઉં છું, અહીંયા લઈશ આવર્ત 2 ના તત્વો. કયા? લિથિયમ, ત્યારબાદ બીજું આવશે બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન, બરાબર છે. આવર્ત 2 ના તત્વો છે. હવે હું પરમાણુ ક્રમાંક લખું ત્યાં 3, 4, 5, 6, 7, 8 અને 9, બરાબર. આની ઇલેક્ટ્રોનીય રચના લખવાની હોય તો આને આ રીતે લખાય: 1s2, 2s1, 1s2, 2s2, 1s2, 2s2, 2p1, 1s2, 2s2, 2p2, 1s2, 2s2, 2p3, 1s2, 2s2, 2p4, 1s2, 2s2, 2p5, બરાબર. આ થઈ બેટા ઇલેક્ટ્રોનીય રચના. હવે અહીંયા આપણે આનું કદ લખવું હોય તો આ કેન્દ્ર છે, આ n બરાબર 1 અને આ n બરાબર 2. સમજાય છે? આ 1 અને આ 2. એવી રીતે આનું લખવું હોય બેરિલિયમ તો n બરાબર 1 અને n બરાબર 2. આનું બોરોન લખવું હોય તો n બરાબર 1 અને n બરાબર 2. આનું લખવું હોય તો n બરાબર 1, n બરાબર 2. આનું લખવું હોય તો n બરાબર 1, n બરાબર 2. આનું લખવું હોય તો n બરાબર 1, n બરાબર 2. બરાબર છે ને? n બરાબર 1 અને n બરાબર 2. આ શું સમજાય છે બેટા? કે આ n બરાબર 1, 2 બધાની અંદર પણ ડાબી બાજુથી જમણી બાજુ જતા પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે. કારણ એક જ કે આમાં પ્રોટોન કેટલા હતા? 3. આમાં કેટલા છે? 4. આમાં કેટલા છે? 5. આમાં કેટલા છે? 6.
એટલે એવું કહેવાય કે અસરકારક કેન્દ્રીય ધન વીજભાર વધે. એટલે આ ધન વીજભાર વધ્યો એટલે બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન રહ્યા છે તેનું કેન્દ્ર તરફ આકર્ષણ વધશે અને આકર્ષણ વધે ને એટલે આ ઇલેક્ટ્રોનને દૂર કરવા વધુ ઊર્જાની જરૂર પડે. એટલા માટે સૌથી વધુમાં વધુ ઊર્જા કોને જોઈશે તો આપણે કહીએ ફ્લોરિનને. સમજી ગયા? એટલે એ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ કે ડાબી બાજુથી જમણી બાજુ જતા પરમાણ્વીય ક્રમાંક વધતો હોવાથી અસરકારક કેન્દ્રીય ધન વીજભાર વધે છે, માટે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ વધે એટલે એ શું થાય? સંકોચાય એટલે પરમાણ્વીય ત્રિજ્યા ઘટે. બરોબર છે? અને ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધારે ઊર્જાની જરૂર પડે છે. હવે ધ્યાન આપજો કે અહીંયા પણ બે જગ્યાઓ પર અનિયમિતતા આપણને માલુમ પડી. ક્યાં? એક નાઇટ્રોજન અને બીજું આપણે આવે ઓક્સિજન અને બેરિલિયમ અને બોરોન વચ્ચે. બરોબર છે? આપણે બધા ભણેલા છે કે બેરિલિયમ હોય તો તેની ઇલેક્ટ્રોનની રચના 1s2 2s2 અને અહીંયા 1s2 2s2 અને 2p1. બરોબર? આ કક્ષક પૂર્ણ ભરાયેલી છે પણ અહીંયાથી ઇલેક્ટ્રોનને દૂર કરવો હશે તો મારે ઓછી ઊર્જાની જરૂર પડશે. એટલે આ બે જગ્યાએ અનિયમિતતા આપણને માલુમ પડે છે. એવી રીતે નાઇટ્રોજનની અંદર 1s2 2s2 2px1 2py1 અને 2pz અને અહીંયા 1s2 2s2 2px2 2py1 અને 2pz. અહીંયા તમે જુઓ કે આ 2px માં બે ઇલેક્ટ્રોન છે, આ અર્ધપૂર્ણ ભરાયેલું. એટલે નાઇટ્રોજનની અંદરથી ઇલેક્ટ્રોનને દૂર કરવો હશે તો વધારે ઊર્જા જોઈશે, કારણ કે અહીંયા 2px માં બે ઇલેક્ટ્રોન છે એટલે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે શું હોય? અપાકર્ષણ. અને એટલા માટે અહીંયા 2px કક્ષકમાંથી જ્યારે પણ આપણે ઇલેક્ટ્રોન દૂર કરવો હશે તો સરળતાથી આપણે દૂર કરી શકીશું. એટલે એ આ જગ્યાએ અનિયમિતતા આપણને માલુમ પડે છે અને એ આ જગ્યાએ. બરોબર છે? તો આ બધી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ કે એક સંપૂર્ણ અડધી ભરાયેલી હોય કક્ષક અને અહીંયા સંપૂર્ણ ભરાયેલી કક્ષક હોય તો ઇલેક્ટ્રોનને દૂર કરવા વધુ ઊર્જાની જરૂર પડે છે. એટલે આ પોઈન્ટ પણ આપણને ખબર હોવી જોઈએ. આની અંદર તમારે ક્રમ લખવો હોય કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ, પહેલો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપણી પડતી ઊર્જા, તો સૌથી વધુ ઊર્જા કોને જોઈશે? તો ફ્લોરિનને. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી અહીંયા હું લખી દઉં ડેલ્ટા I H1. બરાબર? સૌથી વધુ ફ્લોરિન. પછી કોણ આવે? તો નાઇટ્રોજન. પછી કોણ આવે? તો ઓક્સિજન. બરોબર છે? એના પછી કાર્બન, એના પછી બેરિલિયમ, પછી બોરોન અને પછી લિથિયમ. આ થયો એનો ક્રમ કે લિથિયમને ઓછામાં ઓછી ઊર્જાની જરૂર પડે, જેને આપણે કહીએ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. ક્લિયર? તો આ બધી જ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કોની વધારે અને કોની ઓછી. બીજો એક મુદ્દો આપણને એ પણ ખબર હોવી જોઈએ કે સૌથી વધુમાં વધુ ઊર્જા કોને જોઈએ? પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય, લેસ ધેન દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી અને લેસ ધેન તૃતીય આયનીકરણ એન્થાલ્પી. બરોબર છે? એટલે આ પણ મુદ્દો આપણને ખબર હોવી જોઈએ. અને બીજું ખાસ ધ્યાન રાખવાનું કે આ અનિયમિતતા ફક્ત આવર્તમાં જોવા મળે. સમૂહમાં વાત કરીએ ને તો સમૂહમાં ઉપરથી નીચે જઈએ એટલે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે છે. બરોબર? કારણ શું? કદ વધવાનું છે અને કદ વધે એટલે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ શું થાય? તો ઘટે. એટલે ઇલેક્ટ્રોનને દૂર કરવા ઓછી ઊર્જાની જરૂર પડે એટલે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે. ક્યારે? સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા. ક્લિયર? તો ચલો આ જોઈ લો. પછી આપણે આના પછીનો પોઈન્ટ આપણે તમને કદાચ ખ્યાલ હોય કે શિલ્ડિંગ અસર. મેં તમને કહ્યું છે કે આ શિલ્ડિંગ અસર આપણે જોઈએ છે. ચલો આ એક વખત જોઈ લો, વેરીફાઈ કરી લો. ચલો હવે સેકન્ડ પોઈન્ટ જોઈએ બેટા.
જેનું નામ આપણને કહ્યું શિલ્ડિંગ અને સ્ક્રીનિંગ અસર. બરાબર, જોઈએ છે. ચલો, શું છે? શિલ્ડિંગ અને સ્ક્રીનિંગ અસર. કોને કહેવાય શિલ્ડિંગ અસર? તો તત્વમાં અંદરની કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન ને કેન્દ્ર અને સંયોજકતા ઇલેક્ટ્રોનની વચ્ચે આવેલા હોવાથી તે સંયોજકતા ઇલેક્ટ્રોનને કેન્દ્રથી શિલ્ડ કે આવરિત કરે છે. બરોબર, અને આ અસરને આપણે શિલ્ડિંગ અથવા તો સ્ક્રીનિંગ અસર કહીએ છીએ. જો વ્યાખ્યા લખવી હોય ને, વ્યાખ્યા કેવી રીતે લખવી પહેલું તો તત્વોમાં અંદરની કક્ષામાં આવેલા શું હશે? ઇલેક્ટ્રોન કેન્દ્ર અને સંયોજકતા ઇલેક્ટ્રોનની વચ્ચે, ઇલેક્ટ્રોન કેન્દ્ર અને સંયોજકતા ઇલેક્ટ્રોનની વચ્ચે, બરાબર, સંયોજકતા અને ઇલેક્ટ્રોનની વચ્ચે આવેલા હોવાથી તે સંયોજકતા ઇલેક્ટ્રોનને કેન્દ્રથી શિલ્ડ, સંયોજકતા ઇલેક્ટ્રોનને કેન્દ્રથી શું કરશે બેટા? શિલ્ડ કે આવરિત કરે છે. શિલ્ડ કે આવરિત કરે છે. બરોબર, અને આ અસરને આપણે શિલ્ડિંગ અથવા તો શિલ્ડિંગ અસર કહીએ છીએ. આપણે એવું પણ કહીએ કે શિલ્ડિંગ અસર તે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને અને કેન્દ્ર વચ્ચેના ઇલેક્ટ્રોન વડે કેન્દ્રીય ભારની અસરમાં બાહ્ય ઇલેક્ટ્રોન ઉપર થતો ઘટાડો છે. બરાબર, એટલે આપણે દાખલા તરીકે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન છે અને કેન્દ્ર છે, તેમની વચ્ચે શું થશે? આકર્ષણ ઘટશે. જેટલી શિલ્ડિંગ અસર વધારે હોય એટલું જ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર જોડે આકર્ષણ શું થાય? ઓછું થાય. બરાબર, તો શિલ્ડિંગ અસરના કારણે પરમાણુ સંયોજકતા ઇલેક્ટ્રોન માટે અસરકારક કેન્દ્રીય ભાર એટલે કે કેન્દ્રમાં રહેલા વાસ્તવિક કેન્દ્રીય ભાર ઓછો થાય છે. બરાબર, તો એ પણ આપણને ખબર હોવી જોઈએ. ક્લિયર? તો હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે લિથિયમની આપણે વાત કરીએ તો લિથિયમની અંદર આપણે એવું કહીએ છીએ કે લિથિયમ એટલે હેલાઇડ. બરાબર, એની અંદર શિલ્ડિંગ અસર કેવી જોવા મળશે? તો સંયોજકતા ઇલેક્ટ્રોન માટે અસરકારક કેન્દ્રીય ભારનું મૂલ્ય વાસ્તવિક કેન્દ્રીય ભાર 3 કરતા ઓછું હોય છે. એટલે કેમ ઓછું હોય? કારણ કે શિલ્ડિંગ અસરના લીધે. બરાબર, એટલે એ પણ આપણને ખબર હોવી જોઈએ કે દાખલા તરીકે એક્ઝામ્પલ લઈએ કે ભાઈ લિથિયમ Li કેટલા છે? 3, પરમાણુ ક્રમાંક 3 ના સંયોજકતા ઇલેક્ટ્રોન કયા થશે? 2s1. બરોબર, તેની અંદરની કક્ષાના શું થશે બેટા? 1s ના ઇલેક્ટ્રોન, 1s ના શું આવશે? ઇલેક્ટ્રોન દ્વારા શું થશે? કેન્દ્રીય તરફ કાં તો કેન્દ્ર તરફના આકર્ષણ માટે શું કરશે બેટા? કેન્દ્ર તરફ આકર્ષણ માટે આવરિત થયેલા છે. બરોબર છે? અને આથી જ આપણે એવું કહીએ છીએ કે લિથિયમ
ના સંયોજકતા ઇલેક્ટ્રોન માટે અસરકારક કેન્દ્રીય ભારનું મૂલ્ય કેન્દ્રીય ભાર +3 કરતા ઓછું હોય છે. એટલે લિથિયમ નું અસરકારક કેન્દ્રીય ભારનું મૂલ્ય +3 કરતા ઓછું હોય છે. કારણ એક જ બેટા કે શિલ્ડિંગ અને સીલિંગ અસર. બીજું આપણે સમૂહની વાત કરીએ ને તો સમૂહમાં શિલ્ડિંગ અસર વધારે અસરકારક છે. જો પરમાણુ એટલે એનો મતલબ એવો થાય કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એટલે શિલ્ડિંગ અને સીલિંગ અસર વધે, અને શિલ્ડિંગ અને સીલિંગ અસર વધે એટલે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ ઘટે છે, અને આકર્ષણ ઘટે ને એટલે ઇલેક્ટ્રોનને દૂર કરવા ઓછી ઊર્જાની જરૂર પડે. બરોબર? એટલે આ પણ આપણે પણ આવર્તની અંદર શિલ્ડિંગ અને સીલિંગ અસર એની એ જ રહે છે. બરોબર? એટલે આ બધું જ આપણને ખબર હોવી જોઈએ. ક્લિયર? ચલો જોઈ લો એક વખત. પછી આપણે જોઈએ છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા. ઓકે, ચાલો હવે આપણે જોઈએ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. સૌથી વધુમાં વધુ ઋણ મૂલ્ય કોનું હોય એ બધું આપણે જાણીએ છીએ. બરોબર? તફાવત રીતે લખવું હોય અહીંયા હું લખું છું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, જેને આપણે કહેવાય ડેલ્ટા EgH. બરાબર? અને બીજું આપણે એવું કહીએ કે વિદ્યુત ઋણતા. બરાબર? ધ્યાન આપજો. પહેલો ઇલેક્ટ્રોન પહેલો પોઈન્ટ આપણે એવો લખીએ કે ભાઈ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે શું? તો વાયુનું તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવી અને ઋણ વીજભારિત આયન બને ને તો ઉર્જા એ મુક્ત કરે છે, અને આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે, જેને આપણે કહેવાય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. બરાબર? તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી માપી શકાય છે. અહીંયા લખીએ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી માપી શકાય છે. અને વિદ્યુત ઋણતાની વાત કરીએ તો વિદ્યુત ઋણતા માપી શકાતી નથી. અહીંયા લખીએ વિદ્યુત ઋણતા માપી શકાય નહીં. તમને કદાચ ખ્યાલ હોય કે મુલિકન, ઓલરેડ લોકો, બરોબર, અને પાઉલીની માપદંડ દ્વારા આપણે વિદ્યુત ઋણતા નક્કી કરવામાં આવી, જેમાં ધારી કે ભાઈ ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી વધારે. કેટલી? તો 4. એટલે સૌથી વધુમાં વધુ વિદ્યુત ઋણમય તત્વ કોને ધારવામાં આવ્યો? તો ફ્લોરિનને. એટલે એવું નક્કી કર્યું કે ભાઈ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા વિદ્યુત ઋણતા શું થાય છે? વધે છે, અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વિદ્યુત ઋણતા ઘટે છે. બરાબર? હવે આપણે બીજું લખીએ. દાખલા તરીકે ઇલેક્ટ્રોન. તો જ્યારે બાહ્યરૂપ પરમાણુમાં એક ઇલેક્ટ્રોન દાખલ થઈ અને ઋણ આયન બને છે ત્યારે થતા એન્થાલ્પીના ફેરફારને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહીએ છીએ. એટલે અહીંયા લખીએ વાયુરૂપ તટસ્થ પરમાણુ. બરાબર? વાયુરૂપ પરમાણુમાં શું કહ્યું બેટા? ઇલેક્ટ્રોન દાખલ થઈને દાખલ થઈ અને ઋણ આયન બને છે. બરોબર? ત્યારે થતા એન્થાલ્પીના ફેરફારને શું કહીએ? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહે છે. બરાબર? અને વિદ્યુત ઋણતા કોને કહેવાય? કે
કે રાસાયણિક સંયોજન એટલે કે કોઈ પણ રાસાયણિક સંયોજનમાં સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મ પોતાની તરફ આકર્ષણ કરવાની પરમાણુની ક્ષમતાને શું કહીશું? વિદ્યુત ઋણતા. એટલે એવું કહીએ કે જેની વિદ્યુત ઋણતા વધારે હોય એ શું કરશે કે બધા બીજા પરમાણુ સાથેથી ઇલેક્ટ્રોન આકર્ષશે. બરાબર? અહીંયા આપણે લખીએ કે વિદ્યુત ઋણતા એટલે રાસાયણિક સંયોજનોમાં સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને શું કહે છે બેટા? પોતાની તરફ આકર્ષિત કરવાની ક્ષમતાને શું કહીએ? વિદ્યુત ઋણતા કહે છે. ક્ષમતાને વિદ્યુત ઋણતા કહે છે. બરાબર? એટલે આ પોઈન્ટમાં આપણને ખબર હોવી જોઈએ. ક્લિયર? બીજું કે એન્થાલ્પી કેવી રીતે? ચાલો, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી મારે પ્રક્રિયા લખવી હોય તો આ રીતે લખી શકાય. x ગેસ વત્તા 1 ઇલેક્ટ્રોન એટલે x માઈનસ. બરાબર? આ રીતે પ્રક્રિયા આપણે લખી શકાય. અને પેલામાં વિદ્યુત ઋણતાની આપણે વાત કરીએ તો પાઉલી માપક્રમ દ્વારા દોરીની વિદ્યુત ઋણતા ચાર્જ શીખવવામાં આવે. અહીંયા લખી દો. પાઉલી માપક્રમ દ્વારા ફ્લોરીનની વિદ્યુત ઋણતા ચાર્જ સ્વીકારવામાં આવે. બરાબર છે? એના પછી આપણે નેક્સ્ટ પોઈન્ટ એવું પણ કહીએ કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેટલી સરળતાથી ઇલેક્ટ્રોન તત્વો ઋણ આયન બની શકે છે તે દર્શાવે છે. બરાબર? કેટલી સરળતાથી તે ઋણ આયન બને. બરાબર? તો અહીંયા તેનું મૂલ્ય કેટલી સરળતાથી તત્વો કાં તો ઇલેક્ટ્રોન તત્વો ઋણ આયન બની શકે તે દર્શાવે છે. બરાબર? અને વિદ્યુત ઋણતા શું દર્શાવે? તો તેના મૂલ્યમાં તત્વના બંધના ઇલેક્ટ્રોન પોતાની નજીક ખેંચવાની ક્ષમતા દર્શાવે છે. બરાબર? તેનું મૂલ્ય શું દર્શાવશે બેટા? તત્વની બંધના ઇલેક્ટ્રોનને શું કહ્યું? પોતાની નજીક ખેંચવાની ક્ષમતા દર્શાવે છે. પોતાની નજીક ખેંચવાની ક્ષમતા દર્શાવે છે. કેટલો એ પોતાની તરફ નજીક ખેંચી શકશે. અને બીજું એક વસ્તુ ધ્યાન આપજો કે છેલ્લું આપણે કહીએ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા અચળ હોય છે. મૂલ્ય અચળ હોય છે. જ્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્ત વિદ્યુત ઋણતા કોઈ પણ આપેલા તત્વો માટે અચળ હોતો નથી. એટલે વિદ્યુત ઋણતા અચળ હોતા નથી. ખ્યાલ આવી ગયો? તેનું મૂલ્ય એ બાબત પર આધાર રાખે કે બીજા તત્વો સાથે કોની સાથે એ જોડાય છે એના ઉપરથી આપણે વિદ્યુત ઋણતા નક્કી કરીએ છીએ. બરોબર? તો આ થયું બેટા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં આપણે એવું કહીએ કે સૌથી વધુમાં વધુ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કોની? આવો ક્વેશ્ચન પૂછાય તો આપણને ખબર હોવી જોઈએ કે સૌથી વધુ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આપણે આવે તો ક્લોરીન, પછી ફ્લોરીન, પછી બ્રોમિન ને પછી આયોડિન. અને હંમેશા યાદ રાખો કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઋણ હોય છે, કારણ કે આ જે ઇલેક્ટ્રોન મેળવે છે તો અહીંયા શું કરે છે? ઊર્જા મુક્ત કરે. એટલે આ પ્રક્રિયા કેવી છે? ઉષ્મા ક્ષેપક.
અને ઉષ્માક્ષેપક માટે ડેલ્ટા એચ નું મૂલ્ય આપણે કેવું હોય છે ઋણ. બરાબર, તો એ પણ આપણને ખબર હોવી જોઈએ. ક્લિયર? એક ઇલેક્ટ્રોન મેળવે અને સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. જ્યારે આપણે વાત કરીએ કે નિષ્ક્રિય વાયુ જ્યારે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્યની વાત કરીએ ને ત્યારે એ જે ઇલેક્ટ્રોન મેળવશે એ નવી કક્ષામાં દાખલ થશે. જેમ કે હું એક એક્ઝામ્પલ આપું કે નિયોન છે, પરમાણુ ક્રમાંક 10 છે. બરાબર, તો આને આપણે 1s2 2s2 અને 2p6 હવે નવો ઇલેક્ટ્રોન જે દાખલ થશે એ શેમાં દાખલ થશે 3s1 માં. એટલે એ ખૂબ જ અસ્થાયી થયો અને અસ્થાયી થયો ને એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય નિષ્ક્રિય વાયુ માટે ધન હોય છે. ખ્યાલ આવી ગયો? તો આ બધું જ આપણને ખબર હોવી જોઈએ કે કેવી રીતે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય આપણે નક્કી કરીએ છીએ. ઓકે, પછી શોર્ટકટ મેથડથી તમને બધું શીખવાડું છું. પહેલા આ જોઈ લો. ઓકે, ઓકે, ચલો હવે શોર્ટકટ મેથડથી બધું જોઈ લઈએ આપણે. ઓકે, પહેલા તો અહીંયા આવર્ત કોષ્ટક આપણે ડ્રો કરીએ. નાનું બરોબર છે. આ એક આવર્ત કોષ્ટક થઈ ગયું બેટા, રાઈટ. અને અહીંયા એક હાઇડ્રોજન આવી ગયું એટલે આપણું આવર્ત કોષ્ટક થઈ ગયું. બરોબર છે. અને જવાનું કઈ જરૂર નથી. આ S વિભાગના તત્વો, આ P વિભાગના તત્વો, આ D વિભાગના તત્વો અને આ F વિભાગના તત્વો. બરોબર. હવે આમથી આમ જઈએ છીએ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે. એટલે આપણે જઈએ, ચલો પહેલા હું આ ડ્રો કરીશ. હા, તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી શું થવાનું બેટા? ડાબી બાજુથી જમણી બાજુ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ બને છે. કારણ કે આ બધા જ તત્વો જે છે એ સરળતાથી એક ઇલેક્ટ્રોન મેળવશે અને સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. બરોબર. એના પછી આપણે કહીએ ડાબી બાજુથી જમણી બાજુ જતા આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પી પણ શું થાય છે? વધે છે. કારણ કે અસરકારક કેન્દ્રીય ધન વીજભાર, હવે જ આપણે સમજાવ્યું કે અસરકારક કેન્દ્રીય ધન વીજભાર વધતો હોવાથી ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય તો વધારે ઊર્જાની જરૂર પડશે. બરોબર, ક્લિયર. ત્યારબાદ હવે આપણે વાત કરીએ કે અહીંયા તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા શું વધશે? બોલો. તો આપણે એવું કહીએ પરમાણ્વીય ત્રિજ્યા. તો હું અહીંયા લખી દઉં પરમાણ્વીય ત્રિજ્યા. પરમાણ્વીય ત્રિજ્યા વધવાની છે. ક્લિયર. અને સમૂહમાં નીચેથી ઉપર આવીએ ને તો વિદ્યુત ઋણતા વધે. શું વધે? વિદ્યુત ઋણતા. ખ્યાલ આવી ગયો? ડાબી બાજુથી જમણી બાજુ જઈએ એટલે વિદ્યુત ઋણતા વધે, ઉપરથી નીચે જઈએ તો વિદ્યુત ઋણતા ઘટે, તો નીચેથી ઉપર આવીએ તો વિદ્યુત ઋણતા વધે. બરોબર, એટલે એ પણ આપણને ખબર હોવી જોઈએ. ત્યારબાદ ડાબી બાજુથી જમણી બાજુ જઈએ એટલે વિદ્યુત ઋણતા વધવાની, એટલે પહેલા અહીં લખી દઈશ વિદ્યુત ઋણતા. અને જમણી બાજુથી ડાબી બાજુ આવીએ એટલે શું વધશે? તો આપણે કહીએ પરમાણ્વીય ત્રિજ્યા. અહીંયા લખી દો પરમાણ્વીય
ત્રિજ્યા. કોની સૌથી વધારે પ્રમાણે ત્રિજ્યા? સમૂહ એકના તત્વોની. કોના કરતા? એ જ આવર્તમાં આવેલા બીજા બધા તત્વો કરતા. અને નીચેથી ઉપર જઈએ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધે એટલે ડેલ્ટા Eg h. અને બીજું આપણે એવું પણ કહીએ કે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય પણ વધે એટલે ડેલ્ટા IH. બરોબર છે? તો આ બધું જ આપણને ખ્યાલ હોવો જોઈએ. ક્લિયર? એના પછી આપણે એવું કહીએ ધાત્વિય ગુણધર્મ ક્યાંથી ક્યાં? તો સૌથી વધુમાં વધુ અધાત્વિય ગુણધર્મ કોણ? તો આમથી આમ જઈએ ને તો અધાત્વિય ગુણધર્મ. અધાત્વિય ગુણધર્મ એટલે આ અધાતુ થઈ ગયું. બરોબર? અને આ અહીંયાથી આમ આવી તો આ ધાત્વિય ગુણધર્મ. ખ્યાલ આવી ગયો? એટલે સૌથી વધુ ધાતુ સમૂહ એકના છેલ્લું તત્વ. ખ્યાલ આવી ગયો? તો આવી રીતે આપણને ખબર હોવી જોઈએ બેટા. આ શોર્ટકટ મેથડ થઈ ગઈ કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આપણે 6 અલગ અલગ પરિબળો જોયા. પરમાણુકીય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ત્યારબાદ વિદ્યુત ઋણતા. બરોબર? ખ્યાલ આવી ગયો? તો આ બધું જ આપણને ખબર હોવી જોઈએ. ક્લિયર? તો આજના વિડિયો માટે આટલું ઇનફ. જે પણ ડિફિકલ્ટીઝ હતી એ બધી ડિફિકલ્ટીઝનું સોલ્યુશન આપણે મેળવ્યું. હવે એક્ઝામની અંદર તમને કોઈ પણ રીતે પૂછે કોની વધારે છે, કોની ઓછી છે, સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસ કોને કહેવાય કે જેમાં સમાન ઇલેક્ટ્રોન હોય, આ બધું તો તમને બધાને ખ્યાલ છે. ઓકે? તો અહીંયા સુધી ઇનફ. થેન્ક યુ વેરી મચ.